અંગ કસરતના પ્રયોગ સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ વાજા જોડાયા હતા। સાથે સાથે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આવેલા 2500 જેટલા સાધુઓ પણ આ રથયાત્રામાં જોડાયા હતા। નિજ મંદિરેથી નીકળેલી આ રથયાત્રા હાલ શહેરા કોટડા પાસે આવી પહોંચી છે અને આ વિસ્તારમાંથી ગજરાજ અત્યારે પસાર થઈ રહ્યા છે। ગજરાજની પાછળ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે તે રીતના જે ટ્રકો છે જે એક સંદેશો લઈને નીકળ્યા હોય છે એવી 101 ટ્રકો દેખાઈ રહી છે, જેમાં એક કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશનની બી ટ્રક છે, જેમાં પ્લાસ્ટિક વિરોધ એટલે કે પ્લાસ્ટિક નાબૂદી માટેનો સંદેશ આપવામાં આવે છે, સાથે સાથે વૃક્ષોરોપણ કરવાનો પણ સંદેશો આપવામાં આવે છે। ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રીતના હાલ જ પાકિસ્તાન ઉપર ભારત દ્વારા હુમલો કરવામાં આવેલો અને જડબાતોડ એમને પાકિસ્તાનને જવાબ આપવામાં આવેલો હતો, ત્યારે આ રથયાત્રાની અંદર ઓપરેશન સિંદૂરની ઘણી બધી ઝાંખી કરાવતી ટ્રકો પણ જોવા મળી રહી છે અને જે ભક્તોની અંદર આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે। ત્યારે જે આ કરતબબાજો છે જે વિવિધ અખાડાઓમાંથી આવ્યા છે તેમના કરતબો જોઈને પણ જે ભગવાન જગન્નાથના દર્શન અર્થે ભક્તો રોડ ઉપર ઉમટી પડ્યા છે, તેમના કરતબો જોઈને ભક્તો દંગ થઈ ગયા હતા। હાલ આ જે જગન્નાથની યાત્રા છે અત્યારે શહેર કોટના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે અને આ રથયાત્રા હવે સરસપુર ખાતે પહોંચશે, જે ભગવાનનું મોસાળ છે અને મોસાળમાં પહોંચ્યા બાદ ત્યાં કેટલીક ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય છે। હાલ મોસાળની અંદર જ્યારે રથયાત્રા પહોંચવાની છે, ભગવાન જગન્નાથ આજે નગરચર્યા પર નીકળ્યા હોય અને મોસાળે પહોંચવાના હોય, ત્યારે મોસાળ સરસપુરમાં એક અનોખો જ માહોલ જોવા મળ્યો છે। ભક્તિમય ભજન મંડળીઓ દ્વારા ભજનની શરૂઆત કરી દેવામાં આવી છે તથા મોસાળ તરફથી જે વિધિ કરવાની હોય તે વિધિની બી અત્યારે શરૂઆત કરી દેવામાં આવી છે। એક બાદ એક ટ્રકો જે છે તે આવી રહી છે। આગળ ગજરાજ છે, પોલીસનો બી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સાથે સાથે જે રીતના દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, ભગવાન જ્યારે નગરચર્યા ઉપર નીકળ્યા હોય અને ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ના ઉમટે એવું બને નહીં। જે રીતના આ શહેર કોટના વિસ્તાર છે, બ્રિજ ઉપરથી હાલ ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થઈ રહી છે। હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે હાલ ઉમટી પડ્યા છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે થોડીક વાર પહેલાં જ્યારે રથયાત્રા શરૂ થઈ હતી અને થોડેક આગળ પહોંચી હતી, ત્યારે જે આગળ ગજરાજ હતા તે વિફર્યા હતા, જેના કારણે રથયાત્રા થોડુંક વિલંબ થયું હતી। જો કે આ વિફરેલા ગજરાજને તરત જ કાબૂમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગજરાજને હટાવી દઈ અને આ જે રથયાત્રા છે તેને પૂર્ણ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે શહેર કોટનામાંથી આ રથયાત્રા પસાર થઈ અને મોસાળ સરસપુર ખાતે જઈ રહી છે। હાલ જે ટ્રકો છે તે એક પછી એક અલગ અલગ સંદેશા સાથે આવી રહી છે અને ભક્તોને અલગ અલગ સંદેશો આપી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં હાલ અહીંયા ભક્તો જે છે તે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને આતુરતાથી ભગવાનનો રથ આવે તેની રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ,